જય ઠાકર જય માલધારી. મારું નામ મુરાભાઈ રબારી, મારું ગામ કઠાડા. આ સંઘની શરૂઆત અમારા ગામથી સૌપ્રથમ કરવામાં આવી હતી અને આ 6ઠ્ઠું વર્ષ છે. ત્યાર પછી આજુબાજુના ગામના બધા લોકો આમાં જોડાણા હતા, જેમાં જૈનાબાદ, દસાડા, પાટડી, કઠાડા, સેદલા અને દરેક ગામનામાં માણસો આવે છે. અને આમાં આ જે ગ્રુપ છે અમારું દ્વારકાધીશ ગ્રુપ, તમામ ખર્ચો દ્વારકાધીશ ગ્રુપ કરે છે. અને આમાં કોઈ જોડે તે રૂપિયો પણ લેવામાં આવતો નથી. આમાં સવારમાં ચા પાણી, નાસ્તો, બપોરનું જમવાનું, રાત્રિ ભોજન સાથે આ ગ્રુપ અમારું તમામ સેવા અમારા ગ્રુપના સભ્યો કરે છે. અને કોઈ અમારે આમાં કોઈ એવું ઈચ્છે કે જેટલી વખત ભગવાન દ્વારકાધીશના ત્યાં દર્શન થઈ અમે લઈએ છીએ, બસ અમારો એક જ આ ભાવ છે. અને વધુને લોકોને દર સાલ અમે આમાં લઈ જઈએ. આમાં મોટી ઉંમરના પણ ઘણા લોકો છે, નાની ઉંમરના છે, અને દરેકને ત્યાં લઈ જવા માગીએ છીએ. કુલ કેટલા લોકો જોડાયા? કુલ આ વખતે 151 લોકો છે. કેટલા વર્ષથી સંઘ કાઢો? સંઘ અમારો 6ઠ્ઠું વર્ષ છે. આ કયા ગયા પહોંચ્યો આજે સંઘ? આજે ધાંગધ્રા પહોંચ્યો છે. કેટલા દિવસે અહીંયા પહોંચશે? આ બીજો દિવસ છે અને દ્વારકા અમે લગભગ 9મા કે 10મા દિવસે પહોંચશું. હું રબારી વસંતી. અમે ખારાપાટ રબારી પરગણાના રબારી સમાજના રબારી છીએ અને અમે દ્વારકાધીશને અતિ માનીએ છીએ, અમારા પિતા તરીકે ગણીએ છીએ. એટલે અમે દ્વારકાધીશ જવા બેસતા વર્ષના દિવસે સવારે નીકળીએ છીએ, 10 થી 12 દિવસે પહોંચીએ છીએ. અમારી બધાની એક ભાવના છે અને એટલે અમે ઓછામાં ઓછું ડેલીનું 45 જેટલું કે 46 જેટલું કાપીએ છીએ, ધીરે ધીરે હાલીએ છીએ. અને અમને સંઘમાં બહુ જ અતિ મેનેજમેન્ટ, વાતાવરણ બધું બહુ ગમે છે અને અમને હાલવાની પણ બહુ મજા આવે છે. સાથ સહકાર, પ્રેમ ભાવથી કેમ સમય વીતી જાય ખબર પડતી નહીં, કેમ હાલી જવાય આટલા કિલોમીટર એ બી ખબર પડતી નહીં. અને આ સંઘમાં જોડાવાથી અમારો બહુ જ આમ ખુશમય દિવસ જાય અને બધાને બહુ જ મજા આવે છે. અને આ સંઘ એટલે શું, આના વિશે તો બોલવા માટે મારો કોઈ શબ્દ નહીં. આ એક અમારી હૃદયની ભાવનાથી અમે આમાં જોડાવી અને જોડાવ એની કંઈક અલગ જ ભાવના અને એનું પરિણામ બધું જ મેન્ટલી ડિસ્ટર્બ હોય છતાં બી આમાં જોડાવાથી એટલા હેપી થઈ જાય ને કે ના પૂછો વાત. કેટલા લોકો જોડાયા? આ સંઘમાં દર વર્ષે લગભગ આ 6 વર્ષથી આ સંઘ જાય છે. હું બે વાર આવી છું, પણ 2 વર્ષને હું એના માટે કોઈ શબ્દ યુઝ ના કરી કોઈ. એટલું મારા માટે આમ ખુશમય દિવસ ગણો કે મારી લાઈફમાં. અને આમાં 150 થી 200 માણસ જોડાય છે, 250 બી થઈ જાય છે. સેવાવાળા ભાવકવાળા ઓછામાં ઓછા 50 જેવા હોય છે. બહુ સેવા, બહુ સરસ રીતે સારું સેવા પ્રોવાઈડ કરે છે અને અમે આમ દરેક જ્ઞાતિને આમંત્રણ આપીએ છીએ. મારું નામ સૌદાસભાઈ લક્ષ્મણભાઈ રબારી, ગામ ગવાણા. અમે છેલ્લા 6 વર્ષથી પગપાળા યાત્રા દ્વારકા જઈએ છીએ અને અમે લગભગ 150 લોકો બધા હાલીને જઈએ છીએ અને 25 લોકો સ્વયંસેવકો છે. અમે ત્યાં 10 દિવસે ત્યાં પહોંચી જઈએ, ક્યારેક 11 દિવસ પણ થાય છે. ચાલવામાં સારું રહેશે, થોડુંક ટ્રાફિકની સમસ્યા વધારે રહે. બસ દ્વારકા પ્રત્યેની જે અખંડ શ્રદ્ધા છે, જે જગતનો ગુરુ કહેવાય અને અમારા જે ભગવાન અમારો કહેવાય, બસ તેની શ્રદ્ધાથી અમે હાલીએ છીએ.